हेलो विद्यार्थी मित्रों, नवा लेक्चर में आपનું સૌનું સ્વાગત છે। આપણે આગળના લેક્ચરમાં સમીકરણોના પ્રકારો એમ બે સમીકરણોના પ્રકારો જોયા હતા। એમાં પહેલો પ્રકાર હતો સંયોગીકરણ પ્રક્રિયા અને બીજો પ્રકાર જે હતો એ હતો વિઘટન પ્રક્રિયા। સંયોગીકરણ પ્રક્રિયા એટલે ભેગા કરવું અને વિઘટન પ્રક્રિયા એટલે છૂટા કરવું। ત્યારબાદ એનો ત્રીજો પ્રકાર છે વિસ્થાપન પ્રક્રિયા। હવે વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? વિસ્થાપન પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે કોઈ પણ દ્રાવણ હોય એ દ્રાવણમાં જે તત્વોનો ઉપયોગ થતો હોય, આ તત્વો બધા કેવા હોય? સક્રિયતા શ્રેણી હોય। સક્રિયતા શ્રેણી એટલે કે તત્વો કેવા હોય? એક કરતાં બીજું તત્વ જે છે એ વધારે સક્રિય હોય। સક્રિય એટલે શું? તો કે કોઈ પણ પ્રક્રિયા દરમિયાન જે તત્વો જે છે એ તત્વોની અંદર શું હોય? તો કે પ્રક્રિયા કરવાની ક્ષમતામાં વધારો હોય। પ્રક્રિયા કરવાની ક્ષમતામાં વધારો એટલે કે કોપર અને Fe એટલે કે આયન, કોપર અને આયન બંને તત્વો જે છે પ્રક્રિયા કરે તો આ પ્રક્રિયાની અંદર જે આયનની સક્રિયતા કેવી હોય? વધારે હોય અને કોપરની સક્રિયતા ઓછી હોય। તો આને શું કહેવાય? સક્રિયતા એટલે કે પ્રક્રિયા કરવાની ક્ષમતા જેની વધારે એવું સંયોજન શું કરશે આની અંદર? તો કે વધારે સક્રિયતા ધરાવતા જે તત્વો છે એ ઓછી સક્રિયતા ધરાવતા તત્વોનું સ્થાન લઈ લે છે। એટલે એનો મતલબ શું? આપણે ઉદાહરણ જોઈએ એટલે આપણને સમજાશે। Fe આયન પ્લસ કોપર સલ્ફેટ અને એ કોપર સલ્ફેટ અને આયન જે છે જોડાઈ પ્રક્રિયા કરી અને શું બનાવશે? આયન સલ્ફેટ બનાવશે અને કોપર છૂટું પાડશે। હવે આ વસ્તુ જે છે, આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા કઈ રીતે થાય છે? તો અહીંયા ધ્યાન આપો। આયન જે છે, આયનની સક્રિયતા જે છે કોપર કરતાં કેવી છે? વધારે, અને કોપરની સક્રિયતા જે છે આયન કરતાં કેવી છે? ઓછી। એટલે કોપરની સક્રિયતા ઓછી અને આયનની સક્રિયતા વધુ, એટલે કોપરની સક્રિયતા વધુ છે એટલે શું કરશે? આયન જે ઉપયોગ થયેલો છે આ પ્રક્રિયામાં એ કોપરને તોડી એટલે કે કોપરનું વિસ્થાપન કરી નાખશે। એટલે કોપરના જે તત્વો સંયોજનો જે હશે એ કોપરના સંયોજનોમાંથી કોપરનું વિસ્થાપન કરી નાખશે, એટલે કોપરને છૂટો પાડી દેશે। એટલે અહીંયા પ્રક્રિયામાં જુઓ, Fe અને કોપર સલ્ફેટ વચ્ચે પ્રક્રિયા થાય એટલે Fe જે છે, Fe કોનું સ્થાન લઈ લેશે? કોપરનું સ્થાન લઈ લેશે। કોપરનું સ્થાન કેમ લઈ લેશે? તો કે કોપર જે છે Fe કરતાં કેવો છે? ઓછો સક્રિય છે અને Fe જે છે એ કોપર કરતાં કેવો છે? વધારે સક્રિય છે। એટલે કે Feમાં જે પ્રક્રિયા કરવાની ક્ષમતા જે છે એ કોપર કરતાં વધારે છે અને કોપરમાં જે પ્રક્રિયા કરવાની ક્ષમતા જે છે Fe કરતાં કેવી છે? ઓછી છે। એટલે Fe જે છે એ કોપરનું સ્થાન લઈ લે છે એટલે શું બની જાય છે? FeSO4 એટલે કે આયન સલ્ફેટ બની જાય છે અને કોપર જે છે એનું વિસ્થાપન થઈ જાય એટલે કોપર આપણને કેવો મળે? છૂટો મળે। તો આ પ્રક્રિયા જે છે આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે કે એક તત્વ જે છે એ બીજા તત્વનું વિસ્થાપન કરી નાખે, પણ શેના લીધે? સક્રિયતાના લીધે। કોઈ પણ સક્રિયતા એટલે કે કોઈ પણ તત્વ જે છે એની પ્રક્રિયા કરવાની ક્ષમતા વધારે હોય તો એ કોઈ પણ ઓછી પ્રક્રિયા ધરાવતા એટલે કે ઓછી ક્ષમતા ધરાવતા તત્વોનું વિસ્થાપન કરી નાખે। ત્યારબાદ બીજું ઉદાહરણ છે લેડ પ્લસ કોપર ક્લોરાઇડ। લેડ અને કોપર ક્લોરાઇડ જે છે એ લેડ અને કોપર ક્લોરાઇડમાં સક્રિયતા શ્રેણીમાં તમે જોવા જાઓ તો લેડ જે છે એની લેડની જે સક્રિયતા છે એ લેડની સક્રિયતા કોની કરતાં ઓછી છે? કોપર કરતાં ઓછી। એટલે એનો મતલબ શું કે લેડ જે છે એ લેડની સક્રિયતા વધારે અને કોપરની સક્રિયતા કેવી? ઓછી। એટલે કે કોપરનું સ્થાન આમાં પહેલામાં કોપરનું સ્થાન કોણે લીધું હતું? Fe, અને આમાં કોપરનું સ્થાન કોણ લઈ લેશે? લેડ। એટલે કે કોપર, લેડ અને કોપર ક્લોરાઇડનું જ્યારે પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે લેડ અને કોપર ક્લોરાઇડની પ્રક્રિયામાં લેડ જે છે કોપરનું સ્થાન લઈ લે છે એટલે લેડ ક્લોરાઇડ બનશે અને કોપર છૂટું મળશે। આ જે પ્રક્રિયા જે છે આપણે બે ઉદાહરણો જોયા, લેડનું ઉદાહરણ અને બીજું Feનું ઉદાહરણ। આ લેડ અને Fe આ બંને તત્વો જે છે કોપર કરતાં કેવા છે? સક્રિય તત્વો છે। સક્રિય તત્વો એટલે કે એની કાર્ય કરવાની ક્ષમતા એટલે કે પ્રક્રિયા કરવાની ક્ષમતા કેવી છે? કોપર કરતાં વધારે। હવે આ જે વિસ્થાપન પ્રક્રિયા છે એનો જ બીજો પ્રકાર છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા। દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું કે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે। પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે એટલે શું? ઉદાહરણ જોઈએ એટલે આપણને ખ્યાલ આવશે। સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ વચ્ચે જ્યારે પ્રક્રિયા કરાવવામાં આવે, સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ વચ્ચે જ્યારે પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે બેરિયમ સલ્ફેટ બનશે અને સોડિયમ ક્લોરાઇડ બનશે। આ પ્રક્રિયામાં શું થાય છે? તો કે પહેલી પ્રક્રિયા આપણે વિસ્થાપન પ્રક્રિયા જે જોઈ, વિસ્થાપન પ્રક્રિયામાં એક જ તત્વનું વિસ્થાપન થતું હતું। એમાં શેનું વિસ્થાપન થતું? કોપરનું વિસ્થાપન થતું હતું અને કોપર જે છે Fe સાથે અથવા તો કોપર જે છે લેડ સાથે જોડાતો હતો। પરંતુ આ પ્રક્રિયા જે છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે કે કોઈ પણ બે તત્વોનું શું થઈ જશે? વિસ્થાપન થઈ જશે। તમે અહીંયા જુઓ, સોડિયમ
સલ્ફેટ જે છે એ સોડિયમ સલ્ફેટ કોની સાથે જોડાઈ જશે? સોડિયમ સલ્ફેટમાંનો આ જે સોડિયમ છે એ સોડિયમ સલ્ફેટ કોની સાથે જોડાઈ જશે? સોડિયમ જે છે ક્લોરીન સાથે જોડાઈ જશે અને અહીંયા જે બેરિયમ ક્લોરાઇડ છે એ બેરિયમ ક્લોરાઇડમાંનો બેરિયમ જે છે બેરિયમ સલ્ફેટ સાથે જોડાય અને બેરિયમ સલ્ફેટ બનાવશે અને સોડિયમ જે છે સોડિયમ ક્લોરીન સાથે જોડાઈને સોડિયમ ક્લોરાઇડ બનાવશે. તો આ જે પ્રક્રિયા છે એને દ્વિવિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે અને દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં અવક્ષેપ મળે, બરોબર, અવક્ષેપ મળે તો એને શું કહેવાય? અવક્ષેપણની પ્રક્રિયા કહેવાય. અવક્ષેપણની પ્રક્રિયા એટલે શું કે આપણે અહીંયા સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ વચ્ચે પ્રક્રિયા કરાવી અને જે બેરિયમ સલ્ફેટ મેળવો એ બેરિયમ સલ્ફેટ એવી જ રીતે મળતો, સાદી રીતે મળતો નથી, પરંતુ એના શું મળે છે? અવક્ષેપ મળે છે. હવે અવક્ષેપ એટલે શું? કોઈ પણ પ્રક્રિયા દરમિયાન ફીણ જેવું ઉત્પન્ન થાય. આપણે સાબુ જે છે એ સાબુના ઘસારાની પ્રક્રિયાથી એમાં જે ફીણ જેવું ઉત્પન્ન થાય, આ ફીણ જેવું ઉત્પન્ન થાય તો એને અવક્ષેપ તરીકે ઓળખવામાં આવે છે અને આ અવક્ષેપણ જે પ્રક્રિયામાં ઉત્પન્ન થતા હોય તો એવી પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો અવક્ષેપણ પ્રક્રિયા એટલે કે જેમાં અવક્ષેપ નિર્માણ પામે તેને અવક્ષેપણ પ્રક્રિયા કહેવાય. અહીંયા જુઓ, અવક્ષેપણ પ્રક્રિયામાં Ba+2 અને SO4 ના આયનો વચ્ચે પ્રક્રિયાથી BaSO4 ના એટલે કે બેરિયમ સલ્ફેટના અવક્ષેપ મળે છે. તો આ પ્રક્રિયાને બીજી પ્રક્રિયા તરીકે દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને બીજી અવક્ષેપણ પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ થયો આપણો એક પ્રકાર, વિસ્થાપન પ્રક્રિયાનો પ્રકાર. એની અંદર દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને અવક્ષેપણ પ્રક્રિયા યાદ રાખજો. ત્યારબાદ બીજી પ્રક્રિયા જે છે, બીજો પ્રક્રિયાનો પ્રકાર, રાસાયણિક પ્રક્રિયાનો ચોથો પ્રકાર ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા એટલે શું કે તમે ધોરણ 8માં અને 9માં ભણીને જ આવ્યા છો. ઓક્સિડેશન અને રિડક્શન એટલે શું? ઓક્સિડેશન એટલે શું કે પ્રક્રિયક ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન દૂર થાય તો તેવી પ્રક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા. અને પ્રક્રિયક હાઇડ્રોજન મેળવે અને ઓક્સિજન દૂર થાય તો એવી પ્રક્રિયાને શું કહેવાય? રિડક્શન પ્રક્રિયા. હવે ઓક્સિડેશન પ્રક્રિયા જે છે પ્રક્રિયામાં ઓક્સિજન મેળવવો અથવા તો ઓક્સિજન મેળવતો હશે કાં તો હાઇડ્રોજન દૂર કરતો હશે. બેમાંથી કોઈ પણ એક પ્રક્રિયા થતી હશે, ઓક્સિજન મેળવવું અથવા તો હાઇડ્રોજન દૂર થવો, તો આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. અને રિડક્શન પ્રક્રિયાની અંદર પણ બે વસ્તુ થશે, અથવા તો હાઇડ્રોજન મેળવતો હશે અથવા તો ઓક્સિજન જે છે એ દૂર થતો હશે. તો આવી પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ જોઈએ એટલે આપણને ખબર પડી જશે. કોપર ઓક્સિજન સાથે જોડાય અને કોપર અને ઓક્સિજનની પ્રક્રિયા થાય. કોપર જે છે કોપર ઓક્સાઇડ બનાવે છે. તો આ કોપર ઓક્સાઇડ બનાવે એનો મતલબ શું થયો કે આ કોપર જે છે કોપરની સાથે ઓક્સિજન જોડાઈ જાય છે એટલે કોપર જે છે એ શું મેળવે છે? ઓક્સિજન મેળવે છે. કોપરની અંદર ઓક્સિજન એડ થાય છે. તો આવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજી વસ્તુ જોઈએ તો કોપર જે છે કોપરની આ પ્રક્રિયાને રિવર્સિબલ કરવામાં આવે એટલે કે કોપર ઓક્સાઇડ જે છે કોપર ઓક્સાઇડને રિવર્સિબલ કરવામાં આવે. આ પ્રક્રિયા શરૂઆતમાં આપણે કોપર અને ઓક્સિજન ભેગો કરી અને કોપર ઓક્સાઇડ બનાવે અને કોપર ઓક્સાઇડની ફરીથી પાછી રિવર્સિબલ પ્રક્રિયા કરવામાં આવે ત્યારે શું થાય તો કે કોપર પ્લસ હાઇડ્રોજન એટલે કોપર અને હાઇડ્રોજનમાંથી શું થાય છે? કોપર જે છે કોપર અહીંયાથી ઓક્સિજન શું કરે છે? ગુમાવી દે છે. કોપર ઓક્સાઇડ છે કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થાય છે અને કોપર જે છે એમનેમ એકલું મળે છે અને જે હાઇડ્રોજન જે છે ઓક્સિજન સાથે જોડાઈને પાણી બનાવે છે. તો આવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું? કાં તો ઓક્સિજન મેળવે અથવા તો ઓક્સિજન હાઇડ્રોજન ગુમાવે. ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે તો એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. અને રિડક્શન પ્રક્રિયામાં હાઇડ્રોજન મેળવે અથવા ઓક્સિજન ગુમાવે તો એને રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે પ્રક્રિયા છે અહીંયા નીચે જુઓ તમે, નીચે આ જે પ્રક્રિયા આપેલી છે આ બંને પ્રક્રિયાનું મિશ્રણ છે. બંને પ્રક્રિયાનું મિશ્રણ એટલે કે કોપર ઓક્સાઇડમાંથી અહીંયા આપણને શું મેળવતો? કોપર મેળવતો, બરોબર. એટલે કોપર ઓક્સાઇડમાંથી કોપર મળે એટલે શું થયું તો કે ઓક્સિજન જે છે આ ઓક્સિજન દૂર થઈ ગયો એટલે કોપરમાંથી કોપર જ રહ્યું માત્ર. અને એટલે કે ઓક્સિજન દૂર થઈ જાય એટલે ઓક્સિજન દૂર થાય એટલે કઈ પ્રક્રિયા? રિડક્શન પ્રક્રિયા. અને આમાં જો H2 જે છે તો H2O માં ઓક્સિજન એડ થઈ ગયો. ઓક્સિજન એડ થાય તો કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય. હવે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા તમને સારી રીતે સમજાઈ ગઈ હશે. તો હવે તમે બીજી એક પ્રક્રિયા જે છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાની જ અંદર એક બીજી પ્રક્રિયા આવે છે. કઈ પ્રક્રિયા? રેડોક્સ પ્રક્રિયા. રેડોક્સ પ્રક્રિયા એટલે શું તો કે ઓક્સિડેશન અને રિડક્શન
પ્રક્રિયા એક સાથે થાય તો આવી પ્રક્રિયાઓને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે એનો મતલબ શું કે ઓક્સિજન એડ થાય અને હાઇડ્રોજન દૂર થાય, આ બંને વસ્તુ એક સાથે થતી હોય, અથવા તો હાઇડ્રોજન દૂર થાય અને ઓક્સિજન એડ થાય, આ બંને પ્રક્રિયા એક સાથે થતી હોય તો આવી પ્રક્રિયાઓને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. રેડોક્સ પ્રક્રિયા જે છે એના ઉદાહરણ નીચે આપેલા છે. MnO2 પ્લસ HCl, MnO2 જે છે એ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી અને MnCl2 અને 2H2O છૂટા પાડે, પ્લસ ક્લોરીન જે છે એ છૂટું પાડે છે. તો આ પ્રક્રિયા જે છે એની અંદર શું થાય છે, HCl જે છે HCl નું Cl2 માં રૂપાંતર થાય છે, એટલે ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન કઈ રીતે, તો કે HCl ની અંદરનો જે હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન દૂર થઈ જાય છે. હાઇડ્રોજન દૂર થાય એટલે એનો મતલબ શું છે કે ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ. ત્યારબાદ બીજું શું થાય છે, તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ જે છે, મેગ્નેશિયમ ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થઈ ગયો અને એની સાથે ક્લોરીન જોડાઈ ગયો, એટલે ઓક્સિજન દૂર થાય તો કઈ પ્રક્રિયા કહેવાય, રિડક્શનની પ્રક્રિયા કહેવાય. એટલે આવી પ્રક્રિયા એટલે કે જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને વસ્તુ એક સાથે થતું હોય તો આવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ તમારો બુક્સમાં પાછળ એક મુદ્દો છે કે ક્ષારણ અને ખોરાપણું. ક્ષારણ અને ખોરાપણું એટલે શું, તો કે ક્ષારણ મિત્રો આપણને બધાને ખબર છે કે વાતાવરણ જે છે, વાતાવરણમાં ઓક્સિજન વાયુ રહેલો છે, વાતાવરણમાં ભેજ રહેલો છે. આવા બધા ભેજના કારણે અમુક ધાતુઓ જે છે એ ધાતુઓનું ક્ષારણ થાય. ક્ષારણ થવું એટલે કે એની ઉપર કોઈ બીજું પડ બનશે અથવા તો એને કાંટ લાગશે. પહેલી વસ્તુ તો કે લોખંડનો કાંટ આપણે જોયેલો છે કે Fe જે છે, આયન જે છે એ આયનને કાંટ લાગે એટલે કે આયન ઓક્સાઇડ બનાવે. તો આયન ઓક્સાઇડ પણ એક શું છે, ક્ષારણની પ્રક્રિયા છે. અને આ રીતે ક્ષારણ જે છે લોખંડ, તાંબુ અને ચાંદી આ ત્રણેય વસ્તુમાં કોઈ પણ જગ્યાએ ક્ષારણ થઈ શકે. ભેજ અથવા તો તાપમાનને રિલેટેડ કોઈ હોય અથવા તો કાંઈ વાતાવરણને રિલેટેડ હોય અને એનું કોઈ પણ ધાતુનું ક્ષારણ થતું હોય તો એવી પ્રક્રિયાને ક્ષારણ કહેવામાં આવે છે. અને બીજું છે ખોરાપણું. ખોરાપણું એટલે શું કે કોઈ પણ તેલની કોઈ પણ વસ્તુ બનાવેલી હોય, દાખલા તરીકે અથાણું હોય, એમાં સમય જતાં શું થાય, ઓક્સિડેશન થાય. તેલનું અને ચરબીનું સમય જતાં ઓક્સિડેશન થાય અને આ ઓક્સિડેશન થઈ અને એનો સ્વાદ બગડી જાય અથવા તો એમાંથી તીવ્ર કોઈ પણ વાસ આવવા મળે, કોઈ પણ સ્મેલ આવે તો એને ખોરાપણું તરીકે ઓળખવામાં આવે છે. આ ખોરાપણું છે એને એન્ટીઓક્સિડન્ટ પદાર્થો ઉમેરીને ખોરાપણાને દૂર કરી શકાય. હવે એન્ટીઓક્સિડન્ટ પદાર્થો એટલે શું, એન્ટીઓક્સિડન્ટ પદાર્થો એટલે કે એવા પદાર્થો કે જે ખોરાપણું, જે આપણી કોઈ પણ વસ્તુ બનાવેલી છે, વાનગી બનાવેલી છે, એ વાનગીમાં કોઈ પણ એન્ટીઓક્સિડન્ટ પદાર્થો ઉમેરવામાં આવે તો આ પ્રક્રિયા જે છે આ એન્ટીઓક્સિડેશન પદાર્થો જે છે ઓક્સિડેશન થતું શું કરશે, અટકાવશે અને વસ્તુ જે છે એને બગડવા દેશે નહીં. તો મિત્રો અહીંયા તમારું ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો ચેપ્ટર સમાપ્ત થાય છે અને આવતા ચેપ્ટરમાં આપણે મળીશું સાથે. મને ખ્યાલ છે અથવા તો હું આશા રાખું છું કે તમને આ બધાય ટૂંકમાં ખૂબ સંક્ષિપ્તમાં તમને ચેપ્ટર જે છે સારી રીતે સમજાણું હશે. તમે વિડીયો શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ શેર કરજો. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ.